એક બે વાતો કરી દઉં તમને કે અમે સમાજ ભવન નિર્માણ માટે ઘરે ઘરે જતા હતા મળવા માટે મહેશભાઈ સાથે અમારી ટીમ 5-6 જણા અમે હતા, એક ગાડી લઈને જઈએ. સાંભળજો કિસ્સો બહુ મજાનો છે. અમે એક ઘરે ગયા એટલે કીધું કે ભાઈ અમે આવ્યા છીએ સમાજ નિર્માણ આપણું થઈ રહ્યું છે એના માટે. તો એ કે ઓહો આવો આવો પધારો પધારો, મહેશભાઈ ઓજા કેદી અમારા ઘરે એમ કરીને બેસાડ્યા. સરસ મજાનું દાન આપ્યું અને દૂધનો શરબત, એમાં પીળા કલરનું શરબત નાખી અને દૂધનો ગ્લાસ અમને પીવડાવ્યો. અમે બધાય અમારામાં 6 જણામાં કદાચ 3 જણા સુગરવાળા હતા, તો બી મીઠો ગ્લાસ પી ગયા. થોડી વાર રહીને એમને થી દૂર એક ઘર હતું ત્યાં અમે ગયા, ત્યાં પણ મળ્યા, ત્યાં પણ બેઠા વાતચીત કરી અને અમારી સાથે મહેશભાઈ ઓઝા હોય એટલે કે મહેશભાઈ ઓઝા અમારા ઘરે ક્યારે એમ કરી બેન પણ શરબતનો ગ્લાસ લઈ આવ્યા દૂધ સાથે, એમાં કોઈ લીલો શરબત નાખેલો. એટલે અમને તો વાંધો નથી, ડાયાબિટીસ નથી, પણ અમારી સાથે 3 જણા હતા ને એ તો મોઢું બગાડવા માંડ્યા. પણ કે સમાજનું કામ છે, મહેશભાઈ કે પીવું પડશે, બધા પી ગયા. એનાથી આગળ અમે ત્રીજા ઘરે ગયા, ત્યાં પણ આ સિનેરીઓ. બહેનો આવ્યા, દૂધનો ગ્લાસમાં સરસ મજાનો ગુલાબી શરબત લઈને આવ્યા. હવે અમે દાન લેવા ગયા, અમારી સાથે 3 જણા આવ્યા, એના બીપી હાઈ. એ કે હું એક જણો એમ કે હું ગોળી ભૂલી ગયો છું. મહેશભાઈ કે ગોળીઓ તો ખવાશે, પેલા દાન લીધું લઈ લો અને શરબત પણ પી જાઓ. 3 મીઠા શરબત અમે પીધા. ત્યાંથી અમે ધીમે ધીમે આગળ ગયા, એક ઘરે ગયા, એમને વાતચીત કરી. બહુ સરસ મજાનું તમે કામ કરો છો, અમારે દાન તો આપવું જ પડે. એટલે ઘણા બધા અમને ફોર્સ કર્યો કે તમે શું લેશો કીધું એટલે અમારા બધાના બીપી હાઈ થઈ ગયા. એ કે કાંઈક તો લેવું જ પડશે. મહેશભાઈ અમારા ઘરે ક્યારે? હવે તે વખતે થયો તો સાંજનો ટાઈમ 7:30-8 અને લાગી હતી ભૂખ. 3 શરબતો પી ગયા અમે. ઓલા બેન કે ના કાંઈક તો પીવું પડશે. બેન રસોડામાં ગયા, અમે અમારું ધ્યાન ત્યાં જ કે શું લઈને આવશે. ઈ બેન લઈને આવ્યા લીંબુ શરબત. બોલો, 3 દૂધના ગ્લાસ અલગ અલગ કલરના અને લીંબુ શરબત. ઈ બધા અમે દવાની જેમ પીધો. એટલે આવું બધું અમારે બધા સાથે હતા. તો આ બધા એક પ્રસંગ હતો સરસ મજાનો. હવે આપણે દાતાઓનો નામની યાદી ફરીથી આગળ વધાવી છીએ. હું જે નામ બોલીશ એ દાતાઓ તરત જ આવતા જાય અને આપણે એમનું સન્માન કરતા જશું. એ વચ્ચે એક વાત લઈ લઉં. મહેતાજીની નિમણૂક આપણે કરવાની છે એ આપણે જાહેર કર્યું. હવે તમારા દરેકના મનમાં એક પ્રશ્ન હશે, સમાજ ભવનમાં આંટો મારી આવ્યા છો તો પણ હશે કે મારે મારી દીકરી મારા દીકરાની સગાઈ શ્રીમદ પ્રસંગ અહીંયા જ કરવો છે, તો એના માટેના ચાર્જીસ શું, મારે કેટલા રૂપિયા દેવા પડશે? આવું સરસ મજાનું સમાજ ભવન બન્યું છે તો એના માટેનું કાંઈક તો આપણે એનું ભાડું તો હોવું જોઈએ ને. તો એ માટે પણ આપણે અત્રેથી જાહેરાત કરીએ છીએ. હું વિનંતી કરીશ સુરેશભાઈ ઓઝાને કે ટોટલી જે પણ આપણે ભાડા માટેની જે આપણે રૂપિયા નક્કી કરેલા છે એ સમાજ વચ્ચે વાતચીત કરશે. શ્રી સુરેશભાઈ ઓઝા. નમસ્કાર, જય સમાજ. પ્રજાપતિ સમાજ ભવન અંજાર સમાજ ભવન ભાડેથી આપવાના નિયમો. ભવન આપવાનો સમય સાંજના 5 થી બીજા દિવસના સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે. એટલે 5 થી 5. સમય કરતા વધુ સમય જો ભોગવટો કરવામાં આવશે તો 1.5 ગણું ભાડું વસૂલ કરવામાં આવશે. આગલા દિવસ સાંજથી બીજા દિવસ રાત્રિ સુધી અથવા જે તે દિવસે સવારથી રાત્રિ સુધી પ્રસંગ હશે તો 2 દિવસનું ભાડું ગણાશે. સમાજ ભવન આપણા પ્રજાપતિ સમાજના ભાઈઓ બહેનોના પ્રસંગના
90 દિવસ એટલે કે 3 મહિના પહેલા આપ નોંધણી કરાવી શકશો. સમાજના કોઈ પણ ભાઈ બહેન પોતાના નામે જો બીજા અન્ય સમાજના વ્યક્તિ બુકિંગ કરાવી શકશે નહીં. અને ભૂલથી જો આપણા પ્રજાપતિ સમાજના ભાઈ બહેન પોતાના મિત્ર હોય બીજા સમાજના અને જો ભાડું બુકિંગ કરાવશે તો ડિપોઝિટ સહિતની રકમ દંડ વસૂલી કરી અને બુકિંગ રદ કરવામાં આવશે. હા, વાડીમાં એવું થતું હોય છે કે મારો મિત્ર છે ને એટલે હું મારા નામે બુકિંગ કરાવી લઉં, તો એ અહીંયા નહીં ચાલે. અન્ય સમાજ પ્રજાપતિ સમાજ છે એ 3 મહિના પહેલા એટલે કે 90 દિવસ પહેલા નોંધણી કરાવી શકશે અને અન્ય સમાજ પ્રસંગના 60 દિવસ પહેલા નોંધણી કરાવશે. 2 મહિના, આપણા 3 મહિના, અન્ય સમાજ માટે 2 મહિના. ડિપોઝિટ સહિત ભાડાની સંપૂર્ણ રકમ જમા કરાવ્યા પછી જ આપણું બુકિંગ માન્ય ગણાશે. અત્યારે હું જે ભાડું બોલીશ એ ભાડું અને ડિપોઝિટ જેના જમા થશે અને પહોંચ ફાટશે તો જ બુકિંગ માન્ય ગણાશે. પ્રજાપતિ સમાજના ભાઈઓ માટે એક દિવસનો બુકિંગ ચાર્જ ₹12,000 અને ડિપોઝિટ ₹8,000 રહેશે. આમ પ્રજાપતિ સમાજે બુકિંગ માટે ₹20,000 જમા કરાવવાના રહેશે. એકથી વધુ દિવસનું બુકિંગ હશે તો કુલ દિવસના ભાડાની કુલ રકમ ઉપરાંત ₹8,000 ડિપોઝિટ તરીકે આપવાના રહેશે. અન્ય સમાજના ભાઈઓ માટે એક દિવસનું ભાડું ₹25,000 રહેશે અને ડિપોઝિટ ₹15,000 રહેશે. આમ અન્ય સમાજે બુકિંગ કરવા માટે એક દિવસ માટે ₹40,000 જમા કરવાના રહેશે. એકથી વધુ દિવસના પ્રસંગ માટે કુલ દિવસોના ભાડા ઉપરાંત ₹15,000 ડિપોઝિટ આપવાની રહેશે. સમાજ ભવનના ભાડા ઉપરાંત ઇલેક્ટ્રિક ચાર્જ અને સફાઈ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. સમાજ ભવનના પ્રસંગ દરમિયાન આપની કિંમતી સામાનની જવાબદારી આપની પોતાની રહેશે. મેનેજમેન્ટની કોઈ પણ જવાબદારી રહેશે નહીં. કાનૂની રીતે પ્રતિબંધિત કોઈ પણ પ્રકારના દ્રવ્યનું સેવન ભવનમાં કરી શકાશે નહીં. તેમ છતાં જો આવું કરાશે તો બુકિંગ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી માટે પોલીસને જાણ કરવામાં આવશે. સમાજ ભવન ભાડે રાખનારે સરકારશ્રીના નિયમ અનુસાર લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે. સમાજ ભવન દરમિયાન ગંદકી ન થાય, જ્યાં ત્યાં પાન માવાની પિચકારી ન મારવામાં આવે અને શૌચાલયની સ્વચ્છતા જાળવવામાં આવે એનું ધ્યાન રહેશે. અને અમે એવું પણ નક્કી કર્યું છે કે જેટલું મને એનો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ તો એના માટે એક નિયમ એવો પણ રાખ્યો છે કે સમાજ ભવનના પ્રસંગોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો આગ્રહ રહેશે. હવે જે ભાડાના દર છે એ બોલી જાઉં છું. પ્રજાપતિ સમાજ ભવનના ભાડાના દર એક એસી હોલ અને ગ્રાઉન્ડ, અંદરનો એસી હોલ અને આખું ગ્રાઉન્ડ પ્રજાપતિ સમાજ માટે ₹12,000, ડિપોઝિટ 8,000. અન્ય સમાજ માટે ₹25,000 અને ડિપોઝિટ 15,000. નોન એસી હોલ આપણે જો એસી ન વાપરવું હોય તો એસી નોન એસી હોલ અને ગ્રાઉન્ડ ₹10,000 અને 8,000 ડિપોઝિટ પ્રજાપતિ સમાજ માટે. અન્ય સમાજ માટે ₹22,000 અને 10,000 ડિપોઝિટ. ઘણી વખત સગાઈ કે એવો કોઈ પ્રસંગ હોય તો અડધા દિવસનો કાર્યક્રમ હોય છે, તો અડધા દિવસનો પ્રસંગ એસી હોલમાં સવારે 7 થી સાંજે 4 અથવા બપોરે 3 થી રાત્રે 11:30 એટલે એક ટાઈમનો જો પ્રસંગ હોય બપોરે જમણવાર હોય કે રાત્રે જમણવાર હોય તો આપણે 7 થી 4 અથવા બપોરે 3 થી 11:30 એના માટે ₹10,000 સમાજ માટે અને 5,000 ડિપોઝિટ. અન્ય સમાજ માટે ₹18,000 અને 7,000 ડિપોઝિટ. અડધા દિવસનો પ્રસંગ જો નોન એસીમાં હોય તો ₹8,000 ભાડું સમાજ માટે અને 4,000 ડિપોઝિટ. અને અન્ય સમાજ માટે ₹15,000 અને 5,000 ડિપોઝિટ. આપણે પાછળ શેડ પણ બનાવ્યો છે. જો નાનો કાર્યક્રમ હોય આપણને એસી અંદર હોલનો ઉપયોગ જ નથી કરવો અને નાનો પ્રસંગ છે તો માત્ર શેડ જે પાછળ આપણે બનાવ્યો છે એનો પણ સમય
સવારે 7 થી 4 અથવા બપોરે 3 થી રાત્રે 11:30 એનું ભાડું સમાજ માટે 4,000 રૂપિયા અને 3,000 ડિપોઝિટ, અન્ય સમાજ માટે રૂપિયા 5,000 અને ડિપોઝિટ 5,000. પ્રાર્થના સભા માટે પ્રજાપતિ સમાજનો કોઈ ચાર્જ રાખેલ નથી. અન્ય સમાજ માટે રૂપિયા 1,000 રૂપિયા પ્રાર્થના સભા માટેનો ચાર્જ રહેશે. સફાઈ ચાર્જ બંને માટે રૂપિયા 1,500 સેમ છે. 1,500 રૂપિયા સફાઈ ચાર્જ રહેશે અને ઇલેક્ટ્રિસિટી ચાર્જ રૂપિયા 15 યુનિટ દીઠ સમાજ માટે અને અન્ય સમાજ માટે રહેશે. તો આ પ્રમાણે આપણે જે નક્કી કરેલ છે આ પ્રમાણે નિયમો રહેશે. ખૂબ ખૂબ આભાર. અને જે ગ્રાઉન્ડનો જે આપણે ઉલ્લેખ કર્યો છે એમાં રસોડું પણ આવી જાય છે. હવે પ્રાર્થના સભા માટે પ્રજાપતિ સમાજ માટે કોઈ ચાર્જ નથી. અન્ય સમાજ માટે 1,000 રૂપિયા છે. એ પ્રાર્થના સભા માટેની કાર્પેટ, પાછળનો પડદો અને પાણીના બોટલના જગ એ શ્રી અશોકભાઈ નરસિંહભાઈ નાથાણી તરફથી ફ્રી ઓફ આપવામાં આવશે સેવા રૂપે. મોહિત જનરલ સ્ટોર એટલે આ કોઈએ લઈ આવવા નથી. જ્યારે પણ પ્રાર્થના સભા હોય તો પાછળનો પડદો અને પાણી. ખૂબ સરસ. 12,000 રૂપિયા આખું સમાજ ભવન અને ગ્રાઉન્ડ. 8,000 ડિપોઝિટ લઈ છે એ આપણે સફાઈ અને લાઇટ માટે. 12,000 રૂપિયા સમાજ માટે રાખેલ છે. અડધા દિવસનો જે પ્રસંગ છે એસી હોલમાં એના માટે પ્રજાપતિ સમાજ માટે 40 દિવસ અને અન્ય સમાજ માટે 30 દિવસ પહેલા બુકિંગ કરવામાં આવશે. અને માત્ર જે શેડ છે એનું બુકિંગ કોઈ પણ સમાજ માટે પ્રસંગના 20 દિવસ પહેલા કરવામાં આવશે. ખૂબ સરસ. વધારે માહિતી આપને મળી જશે. પાછળ જે ભાઈઓ અને બહેનો ઊભા છે એમને વિનંતી કરી આગળ અહીંયા ખાલી પડ્યું છે ભાઈ આવી જાઓ. હજી જમવાને ઘણી વાર છે. અત્રે આવી જવા વિનંતી. ખાસ સૂચના છે તમે શું કામ ઊભા છો? આટલી બધી સરસ મજાની વ્યવસ્થા ભારતીય બેઠકમાં. ગાદલા બી આગળ છે, આ બાજુ ખુરશી સોફા પણ છે. ભાઈઓ ખાસ આગળ આવી જાઓ. ત્યાં ગેટ આગળ કોઈ દેખાતું જ નથી. એટલી બધી ગળદી છે. આગળ આવી જવા વિનંતી. માતૃશ્રી પાર્વતીબેન રામજીભાઈ ચોનાણી હસ્તે નિકિતા વિજય ચોનાણી તથા સિયા અંજાર રૂપિયા 1,11,111 અક્ષર. સિયા અને અક્ષર. માતૃશ્રી પાર્વતીબેન રામજીભાઈ ચોનાણી હસ્તે નિકિતા વિજય ચોનાણી તથા સિયા અને અક્ષર અંજાર રૂપિયા 1,11,111. દાતાશ્રી ને વિનંતી સ્ટેજ પર પધારે. સ્વર્ગસ્થ નામોરીભાઈ વેરાભાઈ વારૈયા પરિવાર હસ્તે અરવિંદભાઈ, પ્રવીણભાઈ, જયંતિભાઈ, વિશાલ તથા ધવલ અંજાર રૂપિયા 21,000. ગંગેશ્વર શાંતાબેન દેવસીભાઈ અમીપરા હસ્તે નિલેશ દેવસીભાઈ અમીપરા અંજાર રૂપિયા 21,000. શ્રી ભીમજીભાઈ કેશવજીભાઈ ભટ્ટી હસ્તે શ્રી અમિત ભીમજીભાઈ ભટ્ટી અને દિવ્યમ તથા ચરણ અમિતભાઈ ભટ્ટી અંજાર રૂપિયા 21,000. સ્વર્ગસ્થ શ્રી હરિભાઈ હીરાભાઈ નાથાણી શ્રી ચામુંડા બેકરી ભચાઉ 21,000 રૂપિયા. સ્વર્ગસ્થ રમેશભાઈ દયાભાઈ રાઠોડ હસ્તે પ્રેમિલાબેન રમેશભાઈ રાઠોડ અંજાર રૂપિયા 21,000.
હા તો જમવા માટે બનાવો મને ખબર બતાવી દો 9 વાગે ટ્રેન આવી જાય હા અહીંયા ત્રણ રાખો ને પેલા બધા એટલે આવી ચાલુ છે આપણે આવી છે સ્વર્ગસ્થ વાલીબેન દેવસીભાઈ વીરજીભાઈ સિનાડા હસ્તે અમરતલાલભાઈ લાલજીભાઈ દેવસીભાઈ સિનાડા મુંબઈ 21,000 રૂપિયા. હજી વિનંતી છે ગેટ પાસે ઉભેલા ભાઈઓ અને બહેનોને એ આગળ આવી જાવ, જગ્યા છે. તમે શું કામ ઊભા છો ત્યાં એ સમજાતું નથી. અહીંયા આગળ આવી જાવ ભાઈ. બધા ભાઈઓ તથા બહેનો ઊભા છે. એ મેન આપણો ગેટ જ અત્યારે જેને કહેવાય બંધ થઈ ગયો છે. સ્વર્ગસ્થ જગદીશભાઈ નાનજીભાઈ વારૈયા હસ્તે ગંગસ્વ મંજુલાબેન જગદીશભાઈ વારૈયા અંજાર રૂપિયા 21,000. સ્વર્ગસ્થ કાશીબેન રવિલાલભાઈ ઓઝા સ્વર્ગસ્થ રવિલાલ બીજલભાઈ ઓઝા વારૈયા હસ્તે ચેતનભાઈ અને હાર્દિકભાઈ ઓઝા વારૈયા અંજાર રૂપિયા 21,000. સ્વર્ગસ્થ દયારામભાઈ મંજીભાઈ ચોનાણી પરિવાર હસ્તે ગંગસ્વ પ્રવીણાબેન દયારામભાઈ ચોનાણી અંજાર રૂપિયા 21,000. શ્રી ચંદુલાલ વેલજીભાઈ નાથાણી અમરડી 21,000 રૂપિયા. સ્વર્ગસ્થ જયાબેન વાલજીભાઈ ગાંગાણી અમદાવાદ હસ્તે કિરણબેન નરોત્તમભાઈ ચોનાણી હિરલબેન હસમુખભાઈ ચોનાણી અમદાવાદ 21,000 રૂપિયા. લઈ દો લઈ જાઓ સ્વ લવજીભાઈ માવજીભાઈ જંજવાડિયા હસ્તે નીતિનભાઈ અને હિતેશભાઈ લવજીભાઈ જંજવાડિયા અંજાર 21,000 રૂપિયા. શ્રી રણછોડભાઈ બીજલભાઈ ચોનાણી હસ્તે શ્રી ભરતભાઈ તથા પ્રવીણભાઈ રણછોડભાઈ ચોનાણી અંજાર 21,000 રૂપિયા. શ્રી હરીશભાઈ નારાયણભાઈ ચાવડા વારૈયા અંજાર રૂપિયા 21,000. સ્વર્ગસ્થ હિતેશભાઈ રસીલાબેન આરતીબેન પ્રજાપતિ વારૈયા હસ્તે દેવસીભાઈ અર્જનભાઈ પ્રજાપતિ અંજાર 21,000 રૂપિયા. શ્રી મહેશભાઈ ગાબાભાઈ વારૈયા અંજાર 21,000 રૂપિયા. સ્વ તેજાભાઈ ગણેશભાઈ જંડાળિયા હસ્તે નીરજભાઈ તેજાભાઈ જંડાળિયા અંજાર 21,000 રૂપિયા. જે પણ હોય ચક્કાભાઈ આ અવાજ પાછો કેમ આવે છે એ હજી સુધી ખબર નથી પડી. આપણા માનસી પણ કઈ કઈને થાકી ગયા કે મારો અવાજ મને જ આવે પાછો, તે હું બોલું છું તો મને પણ પાછો આવે. ચક્કાભાઈ તમે કઈક સાઉન્ડ સિસ્ટમ એવી લઈ આવ્યા છો કે આ જરાક તપાસ કરજો, કેમ કે આ સમાજનો આ કાર્યક્રમ તો હવે થવાના જ છે, એટલે અવાજ પાછો ના આવવો જોઈએ, અવાજ જાવો જોઈએ. શ્રી પરેશભાઈ નારાયણભાઈ ગોત્રકિયા પરિવાર અંજાર હાલે મુંબઈ 21,000 રૂપિયા. સ્વર્ગસ્થ ગંગાબેન ધરમસિંહભાઈ વારૈયા પરિવાર હસ્તે દીપાબેન દિલીપભાઈ વારૈયા અંજાર 21,000 રૂપિયા. શ્રી પરસોત્તમભાઈ મેરામણભાઈ ઓઝા તનાદરા હસ્તે કપિલ કુમાર ઓઝા અમદાવાદ અંજાર રૂપિયા 21,000. સ્વર્ગસ્થ પરેશ ખીમજીભાઈ ઓઝા હસ્તે ખીમજીભાઈ હરજીભાઈ ઓઝા અંજાર 21,000 રૂપિયા. શ્રી ધર્મેન્દ્રભાઈ દામજીભાઈ ચોરાણી અંજાર 21,000 રૂપિયા.
શ્રી ધર્મેન્દ્રભાઈ દામજીભાઈ ચોનાણી અંજાર 21,000 રૂપિયા. સ્વર્ગસ્થ જમનાબેન નામેરીભાઈ વાઘાણી તથા સ્વર્ગસ્થ પરસોત્તમભાઈ નામેરીભાઈ વાઘાણી અંજાર રૂપિયા 1,51,000 દાતાશ્રી ઉપસ્થિત છે. મંચ પર પધારવા વિનંતી. સ્વર્ગસ્થ હરિલાલ હતુભાઈ ચાવડા હસ્તે અમૃતબેન હરિલાલ ચાવડા અંજાર 21,000 રૂપિયા. સ્વર્ગસ્થ વિશાલ તથા સ્વર્ગસ્થ ગૌતમ ગોપાલભાઈ ભલાણી હસ્તે ગોપાલભાઈ મેપાભાઈ ભલાણી અંજાર 21,000 રૂપિયા. ના ના ઓકે રતનની બાકી તો કંડલિંગ કરજો મેં કોઈ વાલે હું એને સમાજના ભવનના ભાડાની વાત થઈ તો હમણાં અહીંયા એક બેન આવીને પૂછી ગયા કે અમારે કીટી પાર્ટી રાખવી હોય તો શું ચાર્જ? હા સારું ઉપરથી ગયા કેમ કે અત્યારે કીટી પાર્ટીનો જમાનો છે. 2-3 કલાક એન્જોયમેન્ટ કરે એટલે સમિતિ પણ આ વિશે વિચારશે. સ્વર્ગસ્થ ગાભાભાઈ કાનાભાઈ ભલાણી હસ્તે અમૃતલાલ ગાભાભાઈ ભલાણી 21,000 રૂપિયા. સ્વર્ગસ્થ રામુબેન ગાભાભાઈ ભલાણી હસ્તે વિજયભાઈ ગાભાભાઈ ભલાણી 21,000 રૂપિયા. સ્વર્ગસ્થ સખીબેન કરમસિંહભાઈ ચોનાણી હસ્તે નરસિંહભાઈ કરમસિંહભાઈ ચોનાણી તથા પ્રકાશ નરસિંહભાઈ ચોનાણી અંજાર 21,000 રૂપિયા. સ્વર્ગસ્થ ધરમસિંહભાઈ રામજીભાઈ વારૈયા નીતિ વિજય શેરડી 21,000 રૂપિયા. જે પણ દાતાશ્રીઓના નામ બોલાય અત્રે પધારવા વિનંતી. સ્વર્ગસ્થ ગોવિંદભાઈ વાલજીભાઈ રાઠોડ હસ્તે વાલજીભાઈ ધરમસિંહભાઈ રાઠોડ તથા વિઠ્ઠલભાઈ 21,000 રૂપિયા. સ્વર્ગસ્થ ભાવેશભાઈ જેઠાલાલ ચોનાણી હસ્તે દિલીપ જેઠાલાલ ચોનાણી અંજાર 21,000 રૂપિયા. સ્વર્ગસ્થ ભાણજીભાઈ મલુભાઈ ચોનાણી હસ્તે બિપિનભાઈ અને વીરજીભાઈ મોરજીભાઈ ચોનાણી અંજાર 21,000 રૂપિયા. સ્વર્ગસ્થ વાઘજીભાઈ મેપાભાઈ ભલાણી ગંગસ્વ મોગીબેન ભલાણી હસ્તે અમૃતલાલ વાઘજીભાઈ ભલાણી 21,000 રૂપિયા. શ્રીમતી લીલાવંતીબેન મહાદેવભાઈ અમીપરા હસ્તે અશ્વિનભાઈ હરેશભાઈ અનિલભાઈ 21,000 રૂપિયા. સ્વર્ગસ્થ દયાભાઈ મલુભાઈ ચોનાણી હસ્તે કુસુમબેન મુરજીભાઈ ચોનાણી 21,000 રૂપિયા. સ્વર્ગસ્થ જેરામભાઈ બચુભાઈ વારૈયા હસ્તે મનસુખભાઈ જેરામભાઈ વારૈયા આદિપુર 21,000 રૂપિયા. નું દાન આપવાવાળા દાતાશ્રીઓ ઘણા બધા છે. ખૂબ સરસ મજાનું દાન આપેલું છે અને આપણે પહેલેથી આહવાન કરેલું કે 21,000 અથવા 21,000 થી વધારે જે પણ દાતાશ્રી દાન આપશે એનું સમાજ ભવનની અંદર તકતીમાં નામ લખવામાં આવશે. તો આપ જોઈ રહ્યા છો જે બધા નામો છે એ તકતીમાં તમારા લાગી જ ગયા છે. હજી પણ કોઈ દાતાને જો પોતાનું નામ લખાવવું હોય 21,000 અથવા એનાથી વધારે તો પણ હજી પણ તકતીમાં નામ આવશે જ તમારું. હજી આપણે સામેની સાઈડ પણ તકતીઓ બીજી લગાવવાની છે. તો દાતાશ્રીઓને વિનંતી
કે તમારું અથવા તમારા સ્મરણ સાથે તમારા પિતાશ્રી કે માતાશ્રીના નામે પણ તમે લખાવી 21,000 રૂપિયા, તો તમારું નામ જિંદગીભર યાદ રહેશે, તકતીમાં લખાઈ હશે. જેને કહેવાય છે ને કે સોનાના અક્ષરે, એટલે તો આપણે અહીંયા ગોલ્ડન કલર લખાવી છીએ, કાળા પથ્થર ઉપર ગોલ્ડન અક્ષરે કે સોનાના અક્ષરે તમારું નામ લખાય. વીરાબેન મહેન્દ્રભાઈ ચોનાણી હસ્તે પારસભાઈ તથા ઓમભાઈ રૂપિયા 21,000. સ્વર્ગસ્થ રતનબેન બચુભાઈ ચોનાણી હસ્તે ભરતભાઈ બચુભાઈ ચોનાણી માધાપર રૂપિયા 21,000. જેની નો જોવાનું आपने आपने आन गवी आपने आप पप्पा રૂપિયા 11,000 ભુજ પ્રજાપતિ સમાજ તરફથી સમાજ ભવન નિર્માણ સમિતિને સપ્રેમ ભેટ. રૂપિયા 11,000 ભુજ પ્રજાપતિ સમાજ તરફથી મળે છે. ખૂબ ખૂબ આભાર. કોઈને પણ જે ચેસ છે એની રમત એમાં માર્ગદર્શન જોઈએ તો શ્રી વિજયભાઈ 9992 એનો સંપર્ક કરી શકશે ચેસ માટે. જે લોકો સવારે નથી આવ્યા એમના માટે પણ કહી દઉં કે આપણા મુખ્ય દાતા તરફથી આપણે ગંગાસ્વા માતૃ શ્રી કુંવરબેન ડાયાભાઈ વારૈયા પરિવાર તરફથી એ મુખ્ય દાતા હતા. એમને 22,22,222 રૂપિયાનું એમને દાન આપેલું છે. સમાજ ફરીથી એમનો ભવન નિર્માણ સમિતિ ફરીથી એમનો ખૂબ ખૂબ આભાર માને છે. સવારે અમે મુખ્ય દાતાશ્રી દ્વારા એમના તકતીનું અનાવરણ સમાજ ભવનની આપણે રિબિન ખોલી એ એમના હસ્તકથી અને હવનમાં પણ એમના પરિવારના એક સભ્યો બેઠા હતા. એટલે મુખ્ય દાતાશ્રીઓ નો ખૂબ સાથ સહકાર અમને મળ્યો છે. એક ભાઈ એમના સુરેશભાઈ અંજાર છે અને બાકીના 3 ભાઈ ભુજ રહે છે. એમના તરફથી ખૂબ સહયોગ મળે છે. આખું ફેમિલી અત્યારે આપણી વચ્ચે છે. ખરેખર સમાજ ભવનને એક ટેમ્પો આપ્યો. હવે હું મુખ્ય દાતા ના પરિવારમાંથી શ્રી રમેશભાઈ ને હું માઇક આપું છું. મુખ્ય દાતા 22,22,222
એમના આપણે વિચારો જાણીએ કે આપ મુખ્ય દાતા બન્યા એના પછી તમને કેવી અનુભૂતિ થાય છે અને આગળ સમાજને કઈ રીતે આપ ઉપયોગી બનશો. શ્રી રમેશભાઈ. બધાને જય શ્રી કૃષ્ણ. મારા સમાજ ભવન આપણો જે થયો એક મોટો પ્રસંગ કહેવાય આપણા પ્રજાપતિ સમાજ માટે. આ 20-22 વર્ષ પછી આ એક સપનું નવું આવ્યું આપણું. એના પહેલાં હતું આપણું છાત્રાલય, જેમાં મારા બાપુજી હતા, જીવરામભાઈ હતા, આવા ઘણા બધા સમાજના માણસો હતા અને કર્યું હતું. આજે આપણે 20-22 વર્ષ પછી સમાજ પ્રજાપતિ સમાજ ભવન અંજારમાં બીજું નવન કર્યું આપણે, જેના અમે મુખ્ય દાતા તરીકે અમને લાભ મળ્યો એવું બધા કહે છે. અમે આપ્યું એમાં અમને કહેવામાં આવ્યું પ્રમાણે. બીજું, હું આ સમાજમાં બધાને એક જ કહેવા માગું છું, મારી જે લાગણી હતી એ લગભગ સ્વામી બધું કહી ગયા. મારે કહેવું તો ઘણું બધું હતું, તો સ્વામી ઘણું બધું કહી ગયા મારા પ્રમાણે. કેમ કે સમાજ એક કરો એ મોટી વાત હતી. જે સ્વામીભાઈ કહી ગયા આપણે પદ્મધન સ્વામી, પ્રદીપસિંહ સ્વામી, એના માટે તો એ મારે કઈ ગયા જ વાત છે. એને કીધું કે બધા તમે ભેગા થયો, સમાજ ભેગો રાખો, ભેગા રહેશો તો સમથી તાકાતથી તમારી બધા કામ થઈ શકશે એવું કહેવામાં આવ્યું. તો મારી લાગણી એવી જ હતી કે બધા આપણે બધા ભાઈઓ ભેગા રહીએ. પ્રજાપતિ સમાજ આખો ભેગો રહે તો એમાં તાકાત, અને એક એક ભાઈ રહે એમાં એકા તાકાત ઘણી ઓછી હોય. તો એવું આપણે કામ કરીએ બધા ભેગા. અમારા બાબુજી અમને કહી જ ગયા છે કે પ્રજાપતિ સમાજ સાથે જ રહેવું, એના ભેગું જ રહેવું, એના સાથે જ કાર્ય કરવું, એના ભેગું દાન ધન બધી રીતે પણ ભેગા ઊભા રહેવાનું એવું કહી ગયા છે અમને. તો અમે તમારા સાથે જ છીએ પ્રજાપતિ સમાજ એવું અમને કીધેલ હતું. તો અમે તમને અમે એ રીતે અમને પ્રેરણાથી અમે આ 22,22,222 રૂપિયાનું દાન અમે આપી શક્યા. ત્યારે અમારા બાપુજીની આવી સંસ્કાર અમને આવ્યા, અમારા માતાશ્રીના આવા સંસ્કાર આવ્યા એટલા માટે. તો આવું કાર્ય બધા સમાજ બધા જો વિચારે અને મા બાપનું કહ્યું માને અને પોતાના સમાજ પ્રત્યે પ્રેમ રાખે તો લાગણીથી દાન મહેનત અને લાગણીથી ઉભે બધા બાજુમાં સંપ, તો ઘણી તાકાત હતી આપણે પ્રજાપતિ સમાજની એવું મારું માનવું છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. સરસ મજાની નાની પણ દિલમાં ઉતરે એવી વાત કરી દીધી. પ્રજાપતિ સમાજ નું ભવન બન્યું છે ને એ જ આપણી પ્રજાપતિ સમાજની શક્તિ અને જેને કહેવાય ને સંપ અને શક્તિ હોય તો જ આવું સરસ મજાનું ભવન ઊભું થાય.